સુરત નાસિરનગર ગુત્યા ડિમોલેશન મામલો ગાજતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે અધિકારીઓને સવાલ સાથે કોર્ટમાં હાજર રહેવા નોટિસ પણ પાઠવી છે. સુરત નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે સરકાર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. તો આ ભૂતિયા ડિમોલેશન રાજકીય ઇશારે અથવા સુરત મહાનગરપાલિકા અને પોલીસની મિલીભગત સામે આવી રહી છે. માત્ર બિલ્ડરને પોષવા ડિમોલેશન કરવામાં આવ્યું હોવાના આરોપ પણ કોંગ્રેસ નેતાઓએ કર્યા છે. ત્યારે ભૂતિયા ડિમોલેશન મામલો ગાજતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે અધિકારીઓને વિધેક સવાલ કરતા અનેક ચર્ચા ઉઠવા પામી છે. કોર્ટે આ મેટર અત્યંત સંવેદનશીલ હોવાનું જણાવી ડિમોલેશન સત્તાવાર હતું તો જરૂરી પ્રક્રિયાને અનુસરી ડિમોલેશન કેમ ન કર્યું અને મનપાના અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કેમ કર્યો તેવા સવાલો સાથે મનપા તંત્રના અધિકારી અને ટોરેન્ટ પાવર કંપનીના અધિકારીઓને પણ નોટિસ બજાવી હતી. જ્યારે સમગ્ર બાબતે મનપા અધિકારીઓ, પોલીસ કમિશનર, એસઓજીના ડીસીપી નકુમ સહિત 20 જેટલા અધિકારીઓને પ્રતિવાદી બનાવી સોમવારે હાઈકોર્ટમાં હાજર રહેવા તેડું મળતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.